આ 29મો માતાજીનો પાટ ઉત્સવ છે. દર વર્ષે આપણે આ તિથિ પ્રમાણે એટલે કે વૈશાખ બારસ તે દિવસે જ માતાજીનો આપણે પાટ ઉત્સવ કરતા હોય. એટલે આજના દિવસે 29મો જ્યારે પાટ ઉત્સવ છે, માતાજીને અહીંયા કેટલા સમય એટલે 200 વર્ષની આજુબાજુ પધારેલા અને મંદિર બનાવ્યું આપણે માતાજીનું. એમાં પણ માતાજીની રજા લઈને એટલે કે સંકેતિક બીજું કોઈ અહીંયા માતાજીનો ભૂવો કે કોઈ પણ જગ્યાએ અહીંયા દાણા જોવા કે એવું કોઈ પ્રકારની અહીંયા પ્રક્રિયા છે નહીં. ડાયરેક્ટ માતાજીના ફળું છે અને એ ફળું એમની સામે રજા લઈ અને મંદિર આપણે જ્યારે નિર્માણ થયું અને આવું નવનિર્માણ મંદિર થયા પછી પણ પાછું માતાજીને પૂછ્યું કે મૂર્તિ કે ફળું, તો માતાજીએ મૂર્તિની આપણને ના પાડેલી અને જે મૂળ ફળું એ ફળું પધરાવ્યા. આજે આપણે 29 વર્ષ થયા છે. આ 29મો પાટ ઉત્સવ છે અને બારસના દિવસે જ આપણે આ તિથિ પ્રમાણે જ કરીએ છીએ. તારીખ પ્રમાણે કોઈ દિવસે આપણે પાટ ઉત્સવ કર્યો નથી. તો આજે એ તિથિ પ્રમાણે આપણો 29મો પાટ ઉત્સવ છે અને આ દિવસે ભવ્ય રૂડવા આયોજન હોય ને એમાંય જેટલા માણસો આવે અને આપ જાણીએ છીએ કે આ 24 કલાક આપણું રસોડું ચાલુ હોય છે. ખાલી પાટ ઉત્સવ પૂરતું નહીં, 360 દિવસ આપણે 24 કલાક રસોડું ચાલુ રાખીએ છીએ. એ માટે કે માણસો ક્યાંયથી ચાલીને રાતે આવતા હોય તો એમને પ્રસાદ મળે ન મળે, તો એ 24 કલાક આપણે અહીંયા રસોડું ચાલુ રાખીએ છીએ. તેમજ જે ભગુડાના જે ભાઈઓ છે એ પરિવાર દીઠ 3 જણા એ પર ડે રાતનો અહીંયા વારો હોય છે. એટલે જે કોઈ મહેમાનો આવે એને આગતા સ્વાગતા અથવા તો થાક્યા પાક્યા હોય તો એમને બધી વ્યવસ્થા માટે એ રીતે અહીંયા બધું કરવામાં આવે છે. તો આજે 29મો જ્યારે પાટ ઉત્સવ છે ત્યારે અહીંયા દર વર્ષે આપણે પૂજ્ય બાપુની પણ હાજરી હોય છે અને આ વખતે પણ પૂજ્ય બાપુ પધારવાના છે. અને એ પછી અમારા મહેશદાનભાઈ એ બધાય ખૂબ અમને, કારણ કે આમાં સંકળાયેલા છે અને એનું માર્ગદર્શન પ્રમાણે એટલે એકવાર એવું નક્કી કર્યું કે ભાઈ આપણે જે માતાજીના ઉપાસકો હોય, જેણે ભાવ વંદનાઓ કરી હોય, સારા પદો લખ્યા હોય, સારા ભાવ લખ્યા હોય, માતાજીના ગીત લખ્યા હોય અને એવા મોટા કવિઓ કે જેણે સમાજને ખૂબ આપ્યું છે, તો એમને આપણે નવાજીએ, એમનું આપણે એવોર્ડથી સન્માન કરીએ. એટલે આપણે અહીંથી મોગલ શક્તિ એવોર્ડ જે પ્રદાન કરવાનું નક્કી કર્યું અને કવિ કાગબાપુથી શરૂ કરીને તખતદાનજી સુધી અને કવિ શ્રી આપણા કવિ દાદ બાપુ પદ્મશ્રી એમનું પણ આ સન્માન થઈ ચૂક્યું છે. અને આ વર્ષે પણ 6 જેટલા વડીલોનું આપણે એને એવોર્ડથી સન્માન કરવાના છીએ. આપણા સ્વર્ગસ્થ ઈશ્વરદાનભાઈ ગઢવી એમનો આજે આ વખતે પણ મરણોત્તર એવોર્ડ છે. તેમજ આપણા હરસુરભાઈ ગઢવી
કે જેની અંદર ખૂબ તત્વજ્ઞાન હતું અને તર્ક જ્ઞાન હતું. એની ક્ષણે તમે પ્રશ્ન પૂછો અને તરત ને તરત એનો જવાબ આવે એવા તર્કજ્ઞાની પોતે હતા. એવા આપણા હરસુરભાઈ ગઢવી, તેમજ આપણા જે મહેશદાનભાઈ, જે આપ જાણો છો, આ બધા પત્રકાર મિત્રોને ખબર છે કે ગુજરાતની અંદર જેટલી આપણી ધાર્મિક સંસ્થાઓ, આપણી જૂની દેહાણ જગ્યાઓ, એના જ્યારે કોઈ પણ મોટા ફંક્શનો હોય તો લગભગ અવશ્ય તે સંચાલન મહેશદાનભાઈ ગઢવીનું હોય છે. અને એ જ મહેશદાનભાઈ પોતે પોતાની કોલેજો ધરાવે છે, સ્કૂલો, એટલે શિક્ષણ સાથે પણ ખૂબ જોડાયેલા છે. તો એવા કેળવણીકાર પણ છે અને એ હંમેશા અમારા અહીંયા ભગોડાની અંદર હંમેશા અમારા માર્ગદર્શક રહ્યા છે. જય મા મંગલ. આજે આપણે મા ભગવતીના સાનિધ્યમાં 29માં જ્યારે પાટ ઉત્સવ છે, ત્યારે આપણો 5 દિવસનો 7 તારીખથી 11 તારીખનો સહસ્ત્ર ચંડી યજ્ઞનું, 51 કુંડી યજ્ઞનું રૂડું આયોજન છે. અને આજે 9 તારીખના એટલે ભવ્ય ડાયરાનું પાટ ઉત્સવનું આયોજન, અને 11 તારીખના આપણે માતાજીના મા મોગલના સાનિધ્યમાં મા મોગલ શક્તિ એવોર્ડનું પૂજ્ય મોરારી બાપુના હસ્તે એક રૂડું આ વખતે, દર વર્ષે બાપુ હોય જ, પણ આ વર્ષે પણ એ જ આયોજન છે. અને આપણા આ કાર્યક્રમમાં ખૂબ માતાજીએ કૃપા કરી, બધી બાજુ વરસાદ હતો, પણ આપણું હજી હમણાં સરસ યજ્ઞ ને બધું ચાલે છે. એટલે આવું રૂડું આયોજન આ વખતે 6 મહાનુભાવોને એવોર્ડ આપવાના છે. એવું આ 29માં પાટ ઉત્સવનું આયોજન છે.